વિગતવાર જોઈએ. રાજ્યના 15 જેટલા નામચીન ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગુંડાઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી અને એસએમસીએ તમામ ગુંડાઓની ગેરકાયદે મિલકતની વિગતો તૈયાર કરી છે. તો સંબંધિત જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને આ વિગતો મોકલવામાં આવી છે. 15 બુટલેગરો અને મોટા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો રાજ્યમાં કુખ્યાત ગુંડાઓ વિરુદ્ધ ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થશે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગુજરાત પોલીસ હવે આવા અસામાજિક તત્વોને નહીં છોડે. રાજ્યના 15 નામચીન ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને એસએમસી હરકતમાં આવી છે. શું કાર્યવાહી? વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર જે છે તે મોટી કાર્યવાહી આ સંદર્ભે કરવા જઈ રહી છે. જે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે પ્રમાણે જે ખાસ એસએમસી જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેને પણ આ જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી જે 100 કલાકની અંદર જે મર્યાદા આપવામાં આવી હતી તેની અંદર ખાસ 15 મોટા બુટલેગર છે અને જે ગુજરાતના કેસ સ્કૂલની મોટા ગુનેગારો દ્વારા કરવામાં આવ્યા છે તેમની સામે કાર્યવાહી માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. એસએમસી આ તમામ ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો જે છે તે તૈયાર કરી રહી છે અને સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનને અને જે કમિશનર જે છે તેમને તથા જિલ્લા કલેક્ટરને આ વિગતો જે છે તે મોકલી આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે તેની સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ આ સૂચના જે છે તે એસએમસીને આપી હતી અને આ 15 મોટા બુટલેગરો અને જુગારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.